વડોદરા કોર્પોરેશને ગોરવા ધનપુર પાસે દબાણો હટાવવાની કામગીરી કરી, જેના પર ભાજપના ધારાસભ્ય કેયુર રોકડિયા અને કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવત વચ્ચે રાજકીય અસાતોષી જોવા મળી હતી। વિરોધના વંટોળ અને તમામ રાજકીય કાવાદાવા વચ્ચે તંત્રે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મધુનગરના પાકો મકાનો પર બુલડોઝર ફેરવી દીધું છે અને કોંગ્રેસનો આક્ષેપ છે કે લોકોને મકાન ફાળવવાની એલોટમેન્ટ લેટર આપ્યા વિના જ મકાનો તોડી નાખવામાં આવ્યા છે। તો કોંગ્રેસના આક્ષેપ પર ભાજપના ધારાસભ્ય કેયુર રોકડિયાએ પણ પલટવાર કરતા જવાબ આપ્યો છે કે તે સમયે કોંગ્રેસના રાજમાં જ આ દબાણો થયા હતા। વડોદરા શહેરમાં બાંધકામો ખૂબ તોડવાના બાકી છે। વિશ્વામિત્રી નદીના કારણે વડોદરા શહેર ડૂબી ગયું છે। 25,000 કરોડનું નુકસાન થયું છે। ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના નેતાઓની જમીનો છે, એનું બાંધકામ તોડવા જવાની કોઈની પાસે સમય નથી। હું માંગણી કરીશ કાલથી કે જ્યાં બી ગેરકાયદેસર બાંધકામોનું લીસ્ટ છે ત્યાં જાઓ। આ તો ગરીબ વસાહતો છે, એની આપણી જવાબદારી બને છે। રહેલા 20-25 પાકા ઝૂંપડા અને પાકા મકાનો દુકાનો સાથેનું આ આખું તંત્ર છે, ઇલીગલ બાંધકામ વર્ષોથી અહીંયા ઊભું થઈ ગયું છે। આ ઊભું કરાવનાર જ કોંગ્રેસ ઇલીગલ દબાણોના મસીહા બનીને નરેન્દ્રભાઈ રાવત અને અભિબેન રાવત અહીં આવી ચૂક્યા છે અને જ્યારે કોર્પોરેશને માનવતાનું ધોરણ રાખીને એમને ડ્રો દ્વારા ફર્મ એલોટમેન્ટ આપ્યું છે, બધાને ફ્લેટ આપી દીધા છે, ત્યારે ખોટી રીતે દબાણકર્તાઓને સાચવવાનું કામ જે કોંગ્રેસના આગેવાનો કરે છે એનું કડક શબ્દોમાં નિંદા